સમી તાલુકાના ખરચિયા જયરામપુરા ગામ પાસે પસાર થતી બનાસ નદીમાં સોમવારે ગામના રહીશ કિરણભાઈ અને તેના પત્ની નયનાબેન બપોરના સમયે નદીમાં નહાવા ગયા હતા, ત્યારે તેમના પત્ની ડૂબવાની ઘટના સામે આવતા જ પતિ તેમને બચાવવા ગયા હતા, પરંતુ આ બંને જણ ડૂબવા લાગ્યા હતા। આ દરમિયાન ત્યાં નજીકમાં ઘેટા બકરા ચરાવતા શખ્સને જાણ થતાં આ બંનેને બચાવવા માટે તે પણ દોડી આવ્યો હતો અને આ શખ્સે દંપતી પૈકી પતિને બચાવી લીધો હતો। જોકે પત્નીને બચાવવા જતાં આ શખ્સ પણ ડૂબવા લાગ્યો હતો। સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા। બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જોકે આ ઘેટા ચરાવતો શખ્સ અને મહિલાનો માત્ર મૃતદેહ હાથ લાગ્યો હતો। પાટણ જિલ્લાના સમી તાલુકાના ખરચિયા જયરામપુરા પાસે પસાર થતી બનાસ નદીમાં ખરચિયા ગામના રહેવાસી ઠાકોર કિરણભાઈ તેમજ નયનાબેન કિરણભાઈ નાહવા માટે ગયા હતા, ત્યારે આ નયનાબેનનો પગ લપસી જતા તેઓ ડૂબવા લાગ્યા હતા, જેથી તેઓના પતિ જે કિરણભાઈ છે તે પત્નીને બચાવવા માટે નદીમાં પડ્યા હતા, પરંતુ આ નદીમાં પડતાની સાથે જ આ બંને જણ ડૂબવા લાગ્યા હતા। ત્યારે ત્યાં બકરા ચરાવતા માંડવીના રહીશ ઠાકોર તેજાજી જીવાજી તરત આ દંપતીને બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા। જો કે કિરણભાઈને બચાવી લીધા હતા અને તેમના જે પત્ની છે તેને પત્નીને બચાવવા જતા તેજાજી પણ ડૂબવા લાગ્યા હતા। ગ્રામ પંચાયતને જાણ થતાં જ ગ્રામ પંચાયતના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 2 કલાકની ભારે જહેમત બાદ આ ડૂબી ગયેલા બંને લોકોને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। બંનેને સમી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ નયનાબેન અને ઘેટા બકરા ચરાવતો જે શખ્સ હતો તેજાજી એ આ બંને ડૂબી જવાની ઘટના સામે આવી છે। ત્યારે આ સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે। ક્રાઇમ